આજે મેં ફર્સ્ટ ટાઈમ જ સૂજીના પાપડ બનાવ્યા છે, તો હું આ પહેલી વાર બનાવી રહી છું. તો ચાલો સ્ટાર્ટ કરીશું. તો મેં 1 કપ જેટલા સૂજી લીધું છે, તો એમાં 1/4 કપ જેટલા મેં પૌવા લીધા છે. તો પહેલાં આને મિક્સીમાં ગ્રાઇન્ડ કરીને પાવડર બનાવી નાખીશું. અને 1 કપ સૂજીમાં મેં 2 કપ જેટલું પાણી એડ કર્યું છે. તો તમે તમારી રીતે બેટર ચેક કરી નાખવાનું, પાણી જેવું એકદમ બેટર કરી નાખવાનું છે. તો ચમચીમાં જે રીતે ચોટે અને ચમચી તમે જે રીતે હાથ ફેલાવો તો એમાં એકદમ આવી રીતનું જેવી રીતે હું તમને દેખાડી રહી છું વિડીયોમાં, તો તમે જોઈ શકો છો. તો એવી રીતે થઈ જાય મિક્સર, ત્યારે જ તમારે એને સારી રીતે પાપડ બનાવવાની તૈયારી કરવાની છે. તો અહીંયા મેં પાપડ એકદમ ફ્લેવરવાળા બનાવ્યા છે. તો મેં અહીંયા ફુદીનાનો પાવડર નાખ્યો છે અને 1 ચમચી જેટલું મેં જીરું એને ગ્રાઇન્ડ કરી નાખ્યું છે. મિક્સીમાં તો ખાંડણીથી કરી શકો છો. તો અહીંયા મેં પાણી ભરીને રાખ્યું છે. તો એ પછી તમને ઉપયોગ દેખાડીશ. તો એક ડીશ લીધી છે, તો ડીશમાં આવી રીતે બેટર એમાં એડ કરતું જવાનું છે અને આવી રીતે ફેલાવતું જવાનું છે. અને પછી મેં અહીંયા ઢોકળી મૂકી દીધું છે ગેસ પર. તો ઢોકળાને પહેલાં મેં 10 મિનિટ માટે ગરમ કરવા માટે મૂકી દીધું, એટલે એકદમ સરસ પાણી ગરમ થાય એટલે આપણે ડીશ મૂકી દેવાની છે. તો પાણી તમે જ્યારે આવી રીતે ડીશ મૂકો ત્યારે ગેસની ફ્લેમ એકદમ હાઈ રાખવાની છે, એટલે 7 થી 8 મિનિટ આને બાફતા થશે. તો આવી રીતે છરીની મદદથી તમારે એને ફેરવતું જવાનું. તો આવી રીતે ક્લીન એકદમ પાપડ બનીને તૈયાર થઈ જશે. તો તમે જોઈ શકો છો. તો તમારા હાથના આંગળા પણ દેખાશે એવા ટ્રાન્સલ્યુશન આવા પાપડ તમે દેખાશે. તો અહીંયા હું બીજી એક કઢાઈમાં પણ આવી રીતે પાપડ બનાવી રહી છું. તો બંને સાઈડ તમારે બનાવવાનું, એક પછી એક ડીશ મૂકતું જવાનું અને બનાવતું જવાનું. તો આમાં 7 થી 8 મિનિટ જેટલો સમય લાગશે. તો પહેલાં મારા 2 પાપડ બગડ્યા હતા, તો એનું બેટર મેં જવા નથી દીધું. તો એ બેટરને પણ હું યુઝ કરીશ. તો આવી રીતે મેં 2 થી 3 પાપડ બનાવ્યા છે અને બીજા મેં મારી રીતે બનાવ્યા છે. તો તમે જોઈ શકો છો. તો બેટર પહેલાં મારા બગડ્યું હતું, તો એ બફાયેલું હતું બેટર, એટલે મેં આવી રીતે એને મિક્સીમાં ગ્રાઇન્ડ કરીને આવી રીતે એક વાસણમાં કાઢી નાખ્યું છે. અને હું આવી રીતે ચમચીની મદદથી એકદમ બેટરને ફેલાવી રહી છું રાઉન્ડ શેપમાં, એટલે આપણા પાપડ આવી રીતે બની જશે. તો આવી રીતે આ ઘણી ઝટપટ બની જાય એવી રીતના પાપડ છે. તો તમે આવી રીતે પણ કરી શકો છો. તો મેં પહેલાં તમને દેખાડાય મેં 2 થી 3 જ પાપડ બનાવ્યા હતા. પછી જેટલું બેટર વધ્યું તો એને મેં બાફવા માટે મૂકી દીધું હતું. જેમ કે મેં એક તપેલીમાં એ બેટરને મૂક્યું અને આવી રીતે ઢોકળેલા કુકરમાં જ મેં એને બાફવા માટે મૂકી દીધું છે. તો એ બફાઈ ગયું. પછી જેમ આપણે ચોખાના પાપડ બનાવીએ ત્યારે એને લોટને કેવી રીતે મિક્સ કરી એવી રીતે મિક્સ કરી નાખ્યો છે અને આવી રીતે નાના નાના લુવા બનાવ્યા. જેમ કે આપણે ચોખાના પાપડ જ્યારે બનાવીએ છીએ એવી જ રીતે મેં ફોલો કરી છે. તો તમે જોઈ શકો છો. તો તમને પહેલી જો રીત સારી લાગતી હોય તો એ પ્રમાણે પણ કરી શકો છો, અને આવી રીતે પણ સાદી સિમ્પલ જે રીતે આપણે પાપડ બનાવીએ છીએ એ રીતે પણ કરી શકો છો. પોલિથીનની થેલીમાં મેં આવી રીતે એક નાના નાના લુવા મૂકીને એને વણતી ગઈ અને પાપડને સૂકવા માટે મૂકી દીધા. અને ઓવરનાઇટ માટે મેં પંખા નીચે સૂકવ્યા છે અને 2 દિવસે મેં સારી રીતે એને તડકો આપી દીધો છે, એટલે પાપડ એકદમ સરસ એવા સુકાઈ ગયા છે. તો તમને જે રીતે સારી લાગે એ રીતે કરી શકો છો. જો તમને બીજી રીતમાં ખ્યાલ ન આવતો તો તમને કહી દઉં કે મેં એક વાસણમાં બેટરને મૂકી દીધું અને ઢોકળાના કુકરમાં મેં 7 થી 8 મિનિટને બાફવા માટે મૂકી દીધું, એટલે એકદમ આપણે લોટ જેવી રીતે ગૂંથીએ છીએ એવી રીતે લોટ થઈ જશે. પછી આને સારી રીતે મસળી નાખવાનો પોલિથીનની થેલીથી અને આવી રીતે નાના નાના લુવા બનાવીને પાપડ વણી નાખવાના. તો તમે જોઈ શકો છો પાપડ એકદમ સરસ એવા ક્રિસ્પી થઈ ગયા છે, સુકાઈ ગયા છે. તો હવે આપણે તેને તળી નાખીશું. તો ઝટપટ એવા પાપડ સારી રીતે તળાઈને તૈયાર થશે. તો તમે જોઈ શકો છો એકદમ સરસ એવા પાપડ બનીને તૈયાર થાય છે. તો તમને જ્યારે પણ મન થાય તો આવા સૂજીના પાપડ બનાવીને તરત જ એને ફ્રાય કરીને 1 દિવસમાં જ સુકાઈ જાય. તડકો અત્યારે એટલો બધો છે કે તમને ઘરે પંખા નીચે પણ સુકાઈ જશે, અને અડધી કલાક તમે તડકામાં મૂકશો તો પણ સારી રીતે સુકાઈ જશે. તો મેં ખાલી 2 કલાક જ તડકો આપ્યો છે અને મેં 1 કપ સૂજીમાં 10 થી 12 જેટલા પાપડ મેં બનાવ્યા છે. તો પહેલી જે રીત મેં તમને દેખાડી એમાં મેં 2 થી 3 જ પાપડ બનાવ્યા છે. પછી મેં મારી રીતે બનાવ્યા છે. જે બેટર બગડ્યું હતું એને મેં એક વાસણમાં કાઢીને મિક્સીમાં ગ્રાઇન્ડ કરી નાખ્યું. પછી એ વાસણમાં કાઢીને ચમચીની મદદથી ફેલાવી દીધું. તો એ પણ પાપડ તમે જોઈ શકો છો, એ પણ પાપડ એકદમ સરસ એવા નીકળી ગયા છે. મેં એને પાતળા એવી રીતે ચમચીની મદદથી ફેલાવી દીધા છે. તો પણ એ આસાનીથી એ પોલિથીનની નીકળી જશે. તો તમે જોઈ શકો છો એકદમ સરસ એવા ક્રિસ્પી પાપડ બનીને તૈયાર થાય છે. તો સૂજીના પાપડની જો રેસીપી તમને સારી લાગે તો લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો એકદમ સરસ એવા ક્રિસ્પી આ ફ્રાય થઈને હું તમને તોડીને પણ દેખાડીશ. તો સરસ એવા પાપડ બનીને ઝટપટ બનીને તૈયાર થાય છે. તો તમને મારી રેસીપી કેવી લાગી છે તે મને કોમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. તો પહેલાં મેં વધેલા ચોખાના પાપડ પર બનાવીને દેખાડ્યા છે. તો આ સૂજીના પાપડની રેસીપી સારી લાગે તો લાઇક કરવાનું ભૂલતા નહીં. આવજો ફ્રેન્ડ્સ.